દોસ્તો ગુડ ઇવનિંગ। તો આજે આપણે આવી ગયા ખેતરે ને જો મમ્મીની બોરા પાડવા માંડ્યા છે। જો આ બોરડીમાંથી બોરા પાડે છે અહીંયા। અને આપણે મીરા આગળ જઈને આવ્યા હતા ને હવે આપણે જઈએ ખેતરમાં। જો જીરું વાવ્યું છે, રાડો વાવ્યો છે, વાવ્યા છે, એવું બધું વાવ્યું છે તો એ આપણે તમને દેખાડશી। તો અને પતંગ લઈને આવી ગયો, જો મોટું પૂછડું લઈને આવ્યો છે એ કઈ। આમ જો તો એનું પૂછડું કેવડું મોટું છે, બાજ ને એ બધું લઈ લીધું છે। આર્યન જો જાય છે પતંગ લઈને, મમ્મી બાજ લઈને જાય છે અને અમે હાઈલા જઈએ આરામથી। તો હલો આપણે જાય અંદર અને બધું બતાવી તમને। લ્યો અહીંયા તો ચગાવી લીધો લે, પણ પવન છે ને અહીંયા સારો છે એટલે હે ને ચગી જલ્દી જાય। ને આ આપણું છે જીરું। પહેલી વખતે આવ્યા હતા ને આપણે જ્યારે ઉત્તરાયણ ઉપર ત્યારે બહુ નાનું હતું, અત્યારે જો મોટું થઈ ગયું। પૂછડી જો દોરમાં હલવાઈ ગઈ એની, નહીં નીકળે રેવા દે। જો આપણું જીરું જો તૂટી જવાનો હોય તો પતંગ પડ્યો છે એટલે આ તો પતંગ ભલે ને તૂટી જાય, એમ નામ ખેંચે પણ તૂટી જ જાય હગો। તો જો કેવું મસ્ત જીરું આપણું થઈ ગયું છે જોરદાર, તને બહુ ખબર પડે। હાલો દોસ્તો, હું પતંગ ઉડાડી રહ્યો છું। શું? હા હાલો તો રાયડામાં આપને એને ચડી જાય ને ઘોરમાં લઈ એટલે જે હેલિકોપ્ટર આવે જો જો એ વાર્યું હેલિકોપ્ટર। મમ્મી જાઓ હમણાં જાઓ નોકરુ ભાઈ આઈલા આવે જો મે ચડખી તો રોડ ઉપર આવી જાય બરોબર પારા ઉપર જાજો હેલો જે પારા ઉપર બસ હેલિકોપ્ટર દીદી ખબર મેં જોયું। ઉડી ગયો પપ્પા, ઉડી ગયો। ખા મારીને લોચી મારે છે ને એટલે અટકાય। હાય આર્યન શું થયું? પતંગ નો ચડ્યો ને અહીંયા પવન હે ને, અહીંયા હે ને પવન થોડોક અચકાય કેમ કે અહીંયા ઘર ને આ ઝાડવા ને એવું આવી જાય ને એટલે આપણે હે ને ઓલી બાજુ વયા જાય એટલે ઘોર આમ મારશે નહીં। પણ પવન ચક્કી કેટલી ઊંચી હોય પપ્પા? ઉપર પવન જ હોય ને દીદી ચગાવો તમે હાલો તમારે પાછળ રહેવાનું મારે। જો બધા આગળ વયા ગયા છે પતંગ ચગાવતા, હું પાછળ હેલી આવી હું જો પતંગ આપણો ચગી ગયો છે અહીંયા ફાઇનલી। અને આ આપણા હે ઘઉં, જો ઘઉં મોટા થઈ ગયા હવે તો હે ને મસ્ત મજાના। આમાં જ્યારે આ ઘઉં પાકવા આવે ને તો એ બહુ મસ્ત દેખાય। આખા આટલામાં ઘઉં હે બધી, ઓલી બાજુ રાયડો હે અને ઓલી બાજુ જે આ જે નાનું નાનું દેખાય ને રાયડાની બાજુમાં એ અહીં જીરું છે। હાલો આપણે હેલા જઈએ જોઈ વાં બધું તમને રાયડો બતાવી જો કેવડો મોટો હે। હા એ વાત જો આપણું પપૈયું એ પાણી આવી હે અલિયો તો પકડો જો આલી બાજુ આવતી હતી આલી બાજુ સરખું પકડ જોજે અમાર ભાઈ ને પાણી પીવાની એક્શન જોયું એ ફુવારા નથી કરવાના, પાણી પીવાનું દેશી પાણી પીવાની એક્શન ભાઈ જોજો બે બાજુ માને પૈસા। જય શ્રી કૃષ્ણ। હા અમારી બેન પીવે છે પાણી, કેવી ગુજરાતી એક્સન્ટમાં પીવે, બહુ પાણી મતલબ મોરું લાગે। જોજો ફુવારા તારી માથે જોઈને હટ તારી મારા માથે જોઈલું
પાણીની ફુવારો બોલાવે તો ખુદની માથે જ પાણી ઉડ્યું. જઈ લે તો શું કરી હવે ધોરાથી નાઈ લીધું ફુવારામાં. જો પપ્પાની હે ને અહીંયા પતંગ ચગાવવા માંડ્યા. એ ચગ્યો તમારો પતંગ જો ચગે જોયું ચગે હે આપણે પતંગડો હવે હે પપ્પા પતંગ ચગાવવાની. અહીંયા મજા આવે પવન સારો હોય એટલે કા. હા બાકી નો ચડે. જો મમ્મીની ઓલી બાજુ જાય છે બધા ગયા એ બાજુ. અહીંયા હે આપણે ડુંગળી વાવેલી છે, ઓલી બાજુ રીંગણા છે. દેખાડો પછી એમાં મોગરા છે, હાલાલ મોગરા દેખાડે. આ પપૈયા દેખાડે, આટલા બધા પપૈયા હોય. આટલા નાના આમ જોયું આવડામાં આવડા મોટા પપીતા પપૈયા પપીતા પપીતા હે એ પપીતા. રતિલાલ માસા કહેતા. હા રતિલાલ માસા વિડિયો જોતા જ લાઈક કરી દેજો. યાદ કરે હે. હા, રતિલાલ માસા કે અમે યાદ કરી હા માટે. હા તમે પપીતા બોલતા હતા ને તો મને યાદ આવી ગયું. જોઈન પપૈયું કાંઈ નહીં લાઈક કરી દેજો કા. હાલો તો આપણે ઓલી બાજુ જાય. જો પપ્પા આવે આ ઊંચો આવી ગયો. હા ઘઉં તો જોયા જ ને. અને બધા ડુંગળી જોઈ લ્યો તમે. હા જો ડુંગળી કેવી છે જોરદાર. ઉપાડો તો પપ્પા એકાદી ઉપાડાયો. ડુંગળી નો ઉપાડવાની. તારે ખાવી? ક્યાં બતાવો જી ઉપાડીને. જોયું ને આપણી ઘરની ઓર્ગેનિક ખાવાની ડુંગળી છે ડુંગળી. આપણા ઘરની ઓર્ગેનિક ડુંગળી કા પપ્પા. તારે દીદી ખાવી પડે. લાવો હાલ મોગરા દેખાડું ઉભી જો આ ડુંગળી ક્યાં હે મોગરી. હા, આગળ ગઈ મોગરા. આ શું છે મોગરી ઓલી ખાઈ બજારમાં મળે ઈ. હા, ઈ મોગરી, આ મોગરા. જો મોગરી નાની હોય ને હા, મોટો. આ આમ હે ને ખાવ તો મૂળા જેવો થોડોક સ્વાદ આવે. હા એટલે જણ અને બાયડી ઉડાડે. હા. જો આ હે ને એટલે જણ. આવડી આ મોગરી છે, આ મોગરા છે. ફૂલુડું વચ્ચેમાં આવી જાય જો. પપ્પા આમ જોયું જો હે ને આ ડુંગળી. આમાં શું વાવ્યું છે કે હજી કઈ વાવ્યું જ નથી. ક્યાં ભાજી ભાજી. તમને દેખાની બધી ભાજી તો જોઈ લે. હા આ બધી ભાજી આવડી. આ એ આમ લાઈન ટુ લાઈન છે. અહીંયા છે આમણી છે આમણી છે. આ ટમાટર. ઈ ટમેટા ટમેટો તો આવ્યું નથી એ કે નકડું છે ને આજે એટલે. આપણો રાયડો દેખાડતો. હા તો હે ને આપણે અત્યારે ફાઇનલી રાયડા આગળ આવી ગયા ને આમ જો કેવડો મોટો રાયડો. કેવું લાગે છે વાહ જોરદાર. જો મેં પેલા લાલ પહેર્યું ને એમાં પાછું આ પીળું ને લીલું એટલે બહુ મસ્ત કોમ્બિનેશન થઈ ગયું મારું ને આ રાયડાનું. લીલું અને પીળું ઈ તન હારા છે. હા જોયું કેવડો મોટો રાયડો. આમ જો તો મારાથી મોટો. આમ જો કેવડો મોટો રાયડો થઈ ગયો. અંદર વયા જાય તો ખોવાઈ જાય. બોલો એવડો મોટો રાયડો થઈ ગયો. જો આ હે ને આવડું આ એમાં હાવ નાનું નાનું હે ને એમાં આવે રાયડું. જો આઈડિયો આ હે ને એમાં આ એના પીડા મસ્ત મજાના ફૂલ. તો હાલો આપણે જાય. આમ જો હાવ માથે લઈ લીધો હાવ. એ રહ્યો જો આઈ રહ્યો બ્લર. તડકો બહુ લાગે. તો તડકો હોય તો લાગે જ ને. જો એ આમાં બધામાં પાણી પવાય છે ને એટલે અહીંયામાંથી પાણી હાલ્યું જાય છે. મોટર ચાલુ છે મોટર જો હે ને. જોયું તુવેર કેવી તુવેર છે. આ રહી જો તુવેર અને મસ્ત મજાની તુવેર મોટા મોટા દાણાવાળી છે. લાલ પીળા તુવેરના ફૂલ. મમ્મી હાલ્યો તો આ તો ડેટકા હોય જ અહીંયા પાણી. જો આવી કેના લઈને ભાઈ ડેટકા બહુ નીકળતા. પેલે ડેટકી બહુ જોતા કા પપ્પા આપને. એ કેનાલની પારી છે આવડી આ પણ અત્યારે કાંઈ તૂટી ગઈ. હવે કાઈ નથી. જો તૂટી ગઈ છે આવડી પારી. એમાં કોકો ખારા છે કોકો કામ થોડુંક ઓલું છે. આજે આપણે છેલ્લે આવ્યા છે. હાવ છે. છેલ્લે એમ આવ્યા આપણે છેલ્લું જોવા.
જો કેવું મસ્ત મોટું મોટું જીરું થઈ ગયું પારા જેવડું. તારા જેવું તારા કેરના ઠકાઈ ગયા. કિયારાને ઢકી દીધા એનાથી ઉપર આવી ગયા. આ જે પારો છે ને એનાથી ઊંચું વહી ગયું. કા પપ્પા? હાલ બાર બહુ હા હા આજ તો જીરું જોરદાર. હા જો કેવડું મોટું જીરું છે. બાદ ચડાવું પપ્પાને. બાદ ચડાવો. હા. હાલ તો ઉભો હાંધો આવતો હોય. ના હાંધો નથી આવતો. વીટવાનું ચાલુ. આખો પાકો એટલે એમ. આનો ઓછો કર ના થોડો વીટ. કેમ શું કામ કરવું છે? બાજ ચડાવવા. બાદ એક જ દોરીમાં બે પતંગ, એક બાજ ને એક પતંગ. વેરી ગુડ. પછી શું કરો ખબર? હા બસ કાપી. જો માં આદા ઉભા હે ને વાં અમારે છેલ્લું હે. માંથી બીજાનું ખેતર ચાલ થઈ જાય નહીં એટલે સુધી અમારે છેલ્લું અહીંયા પછી અમારું ખેતર આ બાજુનું હી બધું આખું આ અમારું ખેતર. જો ઓલી બાજુ ઘઉં વાવ્યા એ છેલ્લે વાં સુધી અહીંયાથી આમ ઓલો કિનારો હે આખો. આ બધું જીરુંનો રાયડો વાવ્યો હે. એ તો તમે જોયો આગળ. હા ઈ જોયો આગળ હે. ઘવે આગળ વાવ્યા હતા એ જોયા. અત્યારે અહીંયા આ બાજુ છેલ્લામાં જે જીરું ને ઘઉં વાવ્યા ને એ દેખાડ્યા તમને હે ને. ઉડાયડો ને બોલાઈ જાય. એક બાજુ ઉડાયડો ને એક બાજુ પતંગ ઉડાયડો. ભાઈ આખે આખો ગુલાબી દોરો પૂરી કરવાનો. બે હારવાર જ પપ્પા તમે ઉડાડવાના હો. જોજો બે ની ટક્કર નો લાગી જાય હો. પપ્પા નીકળે તમને કાળકો લાગે કે ને હા દીકરા. કેવા ઉડે હે બે? જો એક પતંગ આમ જાય એક પતંગ આમ જાય. બે છે સેન્ટર અહીંયા છે આમ જુઓ. એનો મતલબ ઉપર હવા અલગ. નીચેનો પવન આમ હાલે. ઉપરનો આમ પવન આમ હાલે. હેલો હાવ આર યુ? તો એમાં જ હોય. હાઈલા જ અમને કાઢે. પપ્પા કેવી મજા આવે હે. ઉંદેડું જોવા આવી. જો બાજુ ઉંદેડું જોવા આવી. હે ની આમ કેટલી ઊંચી વહી ગઈ જો તો એટલી વારમાં. કોણ? બાજ નીચી હતી ને કેટલી ઊંચી વહી ગઈ. હાલે એમ પકડવાની હે ફિરકી. હા જો આમ ગોળ ગોળ. હઈ છે હાલો. લાગે મને હવે તડકો. બસ વિચાર કરી કે હવે ખુશ. ઓલી બાજુ જાય. બહુ સારું કામ તડકો જોયું? લાગે તો પછી આવા ભાઈ હોય અને આવા હવે શું હવે ભલે રહ્યા જરાક વાર પછી ક્યાં લીમડે. હવે અમે છેલ્લેથી આટો મારીને હવે આપણે લીમડા બાજુ જાય છીએ. હું હાઈલા જાય આ બાજુથી. હા એનો બાજ લઈને હાઈલો આવે. આમ હાલ ને કેવી મજા આવે હે બાજ ઉડાડવાની. તો મજા જ આવે ને તને. આગળ હાલ નહીં તો ગળું પડી જાય. કેવો હે આવો માથા ઉપર દોરો લઈને ગાજર જ ખાઓ. અહીંયા ધોઈ જો આવડે હવે આવી. બાકી કાંઈ આવડે છે તને? જોયું મારા કામ ખરાબ થઈ ગયા પણ એનું શું કરવાનું મારે. આમ જો તો ગંદા કામ કરો ને એટલે ગંદુ જ થાય. આમ થઈને આમ એક આમ થાય છે અલી ડુંગળીમાં જોવા થાય પણ હે ને મસ્ત મજાનું. આની પવાઈ છે અત્યારે બધે. આ આપણી છે જાંબુડી જેમાં જાંબુ આવે પણ અત્યારે હે નહીં. જાંબુની સિઝનમાં બહુ મસ્ત આવે જાંબુ મીઠા મીઠા. ઝરણા જેવું લાગે ઝરણા જેવું. જો અહીંયા બધા બેસી ગયા. પપ્પા શું કરો? જો હું કોથમરી જો આ રહી. જોયું આપણા ઘરની કોથમારી. અરે જો આ જો કેવો ગેમ રમે. હે એમાં જો બે ફૂલ આવી ગયા બે ત્રણ. આ જો એટલે હવે આમાં ટમેટા આવશે. ગાજર જયું જઈએ હે ને એટલે એ બાજુ ભીનું એટલે એ બાજુ ન જાય. હું કરો માસી?
હા માસી ગડબ પાઠી હે કેમ વધાઈ ગડબ મને નથી આવડતી જોવા દ્યો જી જો આમ વઢાઈ કોને આવડી હે ગડબ પાડતા કેજો કોમેન્ટમાં કા માસી એને આવડતી હોય હા આવડતી છે કા? મને નથી આવડતી આપણા ભેંસ ને મીરા માટે ને બળદિયા માટે હમણાં એક્સિડન્ટ થઈ છે જો આમ પતંગ ઉડતો ઉડતો આવ્યો